નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એમાં પણ જે પ્રમાણે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, બહુ જોરશોરથી પ્રસાર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરી રહી છે. અને વિકાસના એજન્ડા સાથે ભારતીય જનતા પાર્ટીની સેના હવે મેદાનમાં ઉતરી છે. ચૂંટણી પહેલાં જ અનેક બેઠકો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાયો છે. અને ભાજપનું જે પેજ મેનેજમેન્ટ છે ત્યાંથી લઈને છેક ઉપર સુધી શું લાગે છે કે વિપક્ષને પછાડશે કે તો કેટલા અંશે પછાડશે? સ્થાનિક કાર્યકરો છે એમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી, આંતરિક રોષ જોવા ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળ્યો છે. હવે આંતરિક રોષ અને જે સ્થાનિક નારાજગી છે એ કેટલું ભારતીય જનતા પાર્ટીને નડશે? અને બીજું કે નવા ને યુવા ચહેરાઓ તમે જુઓ કે ચૂંટણીમાં ઉચ્ચાર્યા છે, એટલે એ ઉતારે એની પાછળનું કારણ એ પણ છે કે એન્ટી ઇન્કમ્બન્સીથી બચવા માટે એક આક્ષેપ એ થઈ રહ્યો છે કે આ એન્ટી ઇન્કમ્બન્સીથી બચવા માટે નવા ને યુવા ચહેરાઓ ઉતાર્યા છે. કારણ કે જ્યારે પ્રચારકો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે તે વોર્ડમાં જાય છે ને, એટલે એના વિડીયો બહુ વાયરલ થાય છે કે અમારી આ સમસ્યાઓ સોલ્યુશન નથી આવ્યું ને, તમે 5 વર્ષે દેખાયો છો અને રોડ રસ્તા થયા નથી ને અમારે કોઈ સાંભળતું નથી. આવા વિડીયો અત્યારે સામાન્ય જનતાના બહુ વાયરલ થઈ રહ્યા છે. અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ જમીની સ્તરના પ્રશ્નો ઉઠાવી રહી છે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. પાયાની સુવિધાઓ કોંગ્રેસ કહે છે અમે મફતમાં આપીશું. આ વાયદા સાથે કોંગ્રેસ પણ ચૂંટણી મેદાનમાં છે. હવે કોણ ખરું ને કોણ ખોટું? કારણ કે ભાજપનો વિકાસ કે કોંગ્રેસની લોકવેદના? અને પ્રચાર દરમિયાન નેતાઓના જે વિવાદિત નિવેદનો છે હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. કારણ કે હવે છે ને વિકાસ કે જનતાની વેદના વચ્ચે ચૂંટણીની લડાઈ એવી શક્યતા ઓછી છે. કારણ કે જેમ જેમ દિવસો નજીક આવશે ને એમ કંઈક નવા ગતકડા આવશે, કંઈક બોલ વચ્ચેના આવશે ને કોઈક વિવાદિત બોલ એવા આવશે કે જેને લઈને સમગ્ર ચૂંટણી પ્રચાર, આ તમારા રોડ રસ્તા ગટર, તમારી સ્થાનિક સમસ્યાઓ કે પ્રશ્નોથી સાઈડમાં જતા રહેશે. આખો મુદ્દો આવનારા દિવસોમાં બદલાઈ જાય તો તમે નવાઈ ન લગાડતા, પણ તમે તમારી મૂળભૂત સમસ્યાને, હું દર્શક મિત્રોને કહું, તમારી મૂળભૂત સમસ્યાને તમે પકડી રાખજો. નહીં તો તમે જો એમાં દોરાઈ ગયા તો પછી ચૂંટણી એ જ વેવમાં લડાશે. એનીવે, જનતાના મનમાં શું છે એ તો ખબર નથી હવે કે ભાજપનું પુનરાવર્તન છે કે કોંગ્રેસનું પરિવર્તન છે. ચર્ચા કરવી છે વિકાસનો વાયદો વર્સિસ જનતાની વેદના. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે. સંજીવજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા એવા મુકેશ વિશ્વકર્મા મારી સાથે છે. મુકેશજી, આપનું પણ સ્વાગત. રાજકીય વિશ્લેષક જાણીતા પ્રશાંત ગઢવી મારી સાથે બિઝી સ્કેડ્યુલમાં પણ જોડાયા છે. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત. નમસ્કાર, ગુડ ઇવનિંગ. યસ પ્રશાંતજી, ચૂંટણી તો ઉમેદવારો લડી રહ્યા છે, ચૂંટણી વિવિધ પાર્ટીના કાર્યકર્તાઓ લડી રહ્યા છે, પણ તમે પણ એટલા વ્યસ્ત છો, વિવિધ ચેનલોમાં પોતાના જે અવાજ, તમારો મંતવ્ય આપતા હો છો, આવા બિઝી સ્કેડ્યુલમાંથી પણ સમય કાઢીને આભાર. સંજીવજી, આપની પાસે પહેલાં આવીશ કે જે પ્રમાણે હવે મુદ્દા છે એ લઈને ઉમેદવારો પ્રચાર પ્રસારમાં ઉતર્યા છે, પણ ક્યાંક જોઈએ છે કે ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક ઉમેદવારોને સ્થાનિક લોકો પ્રશ્ન પૂછે છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કે હોદ્દેદારો, હું બહુ જ સભાનપૂર્વક કહું છું, ક્યાંક જવાબ આપવાનું ટાળીને ઊભા થઈને જતા રહે છે. આવા દ્રશ્યો જોવા મળે છે. સંજીવજી, જો વિકાસ કર્યો છે તો પછી આ બધું જોવા ન મળવું જોઈએ ને? દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે છેલ્લા 30 વર્ષોમાં, એ નિર્વિવાદ હકીકત છે. હું એવું સમજુ છું કે 100% કામમાંથી કોઈ 2 કામ તો બાકી રહે છે. એવું સંપૂર્ણ શક્ય નથી કે તમે 100% કામ લોકોની ઈચ્છા પ્રમાણે કરી શકો. અથવા તો એને હું એવું પણ કહું છું કે 100% જે જરૂરિયાત છે ને એને તમે 100% કરી શકો. એ શક્ય નથી હોતું, કારણ કે વધતી વસ્તી અને વધતી વસ્તીની સમસ્યાઓ સાથે તમારે વિકાસને સતત વધારવો પડે. અને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષમાં એ કર્યું છે. આપણને વિદિત છે એમ કે છેવાડાના વ્યક્તિના ઘર સુધી રસ્તો નહોતો પહોંચતો, છેવાડાના વ્યક્તિના ઘર સુધી વીજળી નહોતી પહોંચતી. ત્યારે હું તો કહું છું કે 2001માં માનનીય મોદીજીએ સુકાન સંભાળ્યું ને ત્યારે જ્યોતિર્ગ્રામ યોજના આવી અને ત્યાર પછી વીજળી સતત આપણે મેળવતા થયા. એટલે એક એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ થઈ. છેવાડાના વ્યક્તિને પાણી કેવી રીતે મળે? આજે કચ્છમાં આપણે ટેન્કરો મોકલતા હતા, તો ત્યાં શું પરિસ્થિતિ હતી પાણીની? તો એ બધી પરિસ્થિતિમાંથી છેવાડાના વ્યક્તિને પણ પાણી મળતું થયું. એટલે આખા ગુજરાત રાજ્યમાં જેમ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ એનો સુવર્ણકાળ હું એવું કહીશ કે 2001 પછી માનનીય મોદીજી જયારે સત્તામાં આવ્યા એક મુખ્યમંત્રી તરીકે,
તો એમણે ગુજરાતનું આખું રિફોર્મ કર્યું. ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળના નેતાઓએ કરેલા કાર્યોને વધુ વેગવંતા કેવી રીતે બની શકાય, લોકોની સુખાકારી કેવી રીતે વધારી શકાય, છેવાડાના વ્યક્તિના આંસુ કેવી રીતે લૂછી શકાય, અને આ બધું કર્યા પછી માનનીય મોદીજીને આપણે 2014માં ભારતમાં મોકલ્યા, એટલે કેન્દ્રમાં મોકલ્યા. ત્યારે કેન્દ્રમાં મોકલ્યા તો તમે જુઓ કે ગુજરાતમાં જેવી રીતે એમણે લો એન્ડ ઓર્ડર પ્રસ્થાપિત કર્યો, છાસવારે થતા તોફાનો દૂર થયા, એવી રીતે ઉત્તર પ્રદેશ જેવું રાજ્ય કે જ્યાં ગુંડાઓ જ ઇલેક્શન લડતા, ત્યાં આજે લો એન્ડ ઓર્ડર છે. આવનારા દિવસોમાં બંગાળમાં પણ લો એન્ડ ઓર્ડર સારી રીતે હશે. જ્યારે આજે ભારતભરમાં માનનીય મોદીજીના કુને થકી, એમના નેતૃત્વ થકી, માનનીય અમિતભાઈની દીર્ઘદ્રષ્ટિ થકી, રાજનાથસિંહ જેવા વડીલો થકી, નીતિન નવી જેવા નવયુવાનો થકી, અને ગુજરાતમાં માનનીય હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા નેતાઓના એક વિઝન થકી, CR પાટીલ સાહેબના સંગઠન થકી અને વિશ્વકર્માજીના એક જોશ થકી જે રીતે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહ્યું છે, હું ચોક્કસ માનું છું કે હું પણ દિલીપભાઈ આ ડિબેટ પતશે ને એટલે હું 2 થી 3 મીટિંગ રોજ રાત્રે પણ તમારે આજે સંજીવભાઈ, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે પણ CR પાટીલને તમારે યાદ કરવા પડે છે. બહુ સારી બાબત છે. અમારા નેતા છે સાહેબ. માળખું એમને બનાવ્યું છે અદભુત રીતે. પેજ પ્રમુખ નહીં, દેન આખા ભારતમાં જો કોઈ આપ્યું તો CR પાટીલ. સંજીવભાઈ, રોડ રસ્તાને પાણી પહોંચાડ્યા છે છેવાડાના માનવીઓ સુધી, છેવાડાના ગામો સુધી. હું અમદાવાદની જ વાત કરું, અમદાવાદમાં જ ઘણા વિસ્તારોમાં હજુ ટેન્કરથી પાણી પહોંચાડાય છે. એને હા, આજે વડોદરામાં પહોંચાડે છે દિલીપભાઈ. એનું કારણ હું તમને કહું. અમે લોકો એક સોસાયટીમાં પરમ દિવસે ગયેલા અને ઘણા બધા અખબાર વાળાએ છાપ્યું છે કે ભાઈ આ સોસાયટીમાં પાણીનો પ્રશ્ન છે. હવે અમે સોસાયટીના રહીશો સાથે ખૂબ શાંતિપૂર્વક એમની દરેક લાગણી, એમના દરેક વિચારોને સાંભળ્યા. એટલે પૂછ્યું કે ભાઈ સોસાયટીમાં કેટલા વર્ષથી રહ્યો છો? તો કે 20 વર્ષ. એટલે તો કે ભાઈ પાણી કેટલા વર્ષથી ઓછું આવે છે? તો કે 10 વર્ષથી. એટલે અમે પૂછ્યું કે તમે કારણો જાણ્યા છે? તો કે ના, પહેલા આવતું તો હવે નથી આવતું. એટલે સોસાયટીની 20 વર્ષ જૂની લાઈન. એટલે મારા કાઉન્સિલર એવું કહ્યું કે ભાઈ ઉમેદવારે કે જે એને બીજી ટર્મમાં ટિકિટ મળી કે કાલે સવારે હું જોડાવીશ. હવે એ રિપોર્ટ જ્યારે આવે છે ને, મને કહેવા તો દિલીપભાઈ એક મિનિટ. સોસાયટીની લાઈનો જર્જરિત હતી. સોસાયટીના ટી જોઈન્ટ જે મારેલા એમાંથી પાણી વહેતું હતું અને કેટલાક લોકોએ 30% લોકોએ સોસાયટીની લાઈનમાં પાણીની મોટર મૂકી હતી. અમે ફરી જઈને મીટિંગ કરી અને સમજાવ્યા કે ભાઈ આ પ્રશ્ન છે, કોઈ વાંધો નહીં, પ્રશ્ન છે, અમે સોલ્વ કરીશું. પરંતુ કાળે ક્રમે જેમ વર્ષો વધતા જાય છે, ક્યાંક જર્જરિત લાઈનો છે, ક્યાંક પોતાના પ્રોબ્લેમ છે, ક્યાંક પાણીના આવવાના કારણે કોઈ જગ્યાએ લોકો મીટર મૂકે છે, મોટર્સ મૂકે છે. એટલે આ બધા પ્રશ્નો છે. પરંતુ એ પ્રશ્નોને હલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં હજુ પણ, આજે પણ, કારણ કે અમે 5 વર્ષે નથી દેખાતા, ઇલેક્શન 2 વર્ષે આવે છે, ભારતીય જનતા પાર્ટીએ પ્રશ્નો દૂર કરવાની કટિબદ્ધતા કેળવે છે. પણ એ 30 વર્ષીય પ્રશ્નોનું સોલ્યુશન ના આવ્યું હોય એ તમારા કાઉન્સિલરે. દિલીપભાઈ, એ પ્રશ્ન 30 વર્ષ જૂનો નથી. ના, હું તો કહું છું 2 વર્ષ જૂનો હોય તો વધારે શરમજનક છે. જો હું તમને એક વાત કહું, નહીં, હું આ જ વિષય પર આવું છું દિલીપભાઈ. રોજ નવા પ્રશ્નો ઉપસ્થિત થાય. આપણે આપણા ઘરને બાંધ્યું હોય ને, બહુ સારું ઘર બનાવ્યું હોય ને, તો પણ દર 4 વર્ષે કલર કરવો પડે. તો પછી દાવો ના કરીએ કે આ કલર કર્યો છે 10 વર્ષ ચાલશે, એવો દાવો ના કરીએ સંજીવભાઈ. નહીં, અરે 10 વર્ષ ભાઈ, કોઈ પણ વસ્તુ આજીવન ચાલતી નથી. એમ નહીં, વિકાસની પ્રક્રિયા તો નિરંતર છે. તમારી વિકાસની પ્રક્રિયા તો નિરંતર છે, ખોટકાઈ જાય. એટલે દરેકના કારણ હોય છે દિલીપભાઈ. મુકેશભાઈ, અમે કેળવીએ છીએ અને ખાતરી આપીએ છીએ. મુકેશભાઈ વિશ્વકર્મા, આપે સાંભળ્યું કે અમે જ્યાં જ્યાં જઈએ એમણે એમના અનુભવ બતાવ્યા. સોસાયટીમાં કદાચ પાણીનો પ્રોબ્લેમ છે, તેનું સોલ્યુશન લાવવાની વાત કરી. કોંગ્રેસના કાર્યકર્તાઓ જાય છે, કોંગ્રેસના ઉમેદવારો પણ જાય છે. કયા પ્રકારનો અનુભવ થાય છે અને ખાસ પબ્લિકની માંગ શું હોય છે મુકેશભાઈ? સૌથી પહેલા તો એમના બીજા ટર્નમાં ખાલી એ સોસાયટીનું નામ પૂછી લેજો, બરાબર છે, વડોદરાની. એટલે મારે થોડીક તપાસ કરવી છે. બીજી વાત એવી છે કે આજે અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનનો પ્રભારી છું અને દરેક વોર્ડમાં જ્યાં જઈએ છીએ ત્યાં દરેક વોર્ડમાં લોકોની સમસ્યા સૌથી પહેલી પાણીની છે. પાણી નથી આવતું એવું નહીં, પાણી ચોખ્ખું આવે એના માટે. કારણ કે કેટલીક જગ્યાએ ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન મિક્સ છે. અને આ પશ્ચિમ વિસ્તારની વાત છે, આ કઈ જૂનું પુરાણું અમદાવાદની વાત નથી. આ એમણે છેલ્લા 10 વર્ષમાં કરેલા વિકાસની વાત છે કે વિકાસ 30%ના ટેન્ડરના હિસાબે અત્યારે લંગડો ચાલવા માંડ્યો છે. અને લોકોની ફરિયાદ એવી છે
કે જે રીતે રોડ તમે બનાવો છો કે એ રોડ દર ચોમાસામાં તૂટી જાય અને પછી તમે નવરાત્રીમાં સરખા કરો તો તમે 5 વર્ષ ચાલે એવા રોડ ના બનાવડાવી શકો. મેં કહ્યું બેન અમે અમારા મેનિફેસ્ટોમાં લખ્યું છે, અમારા જે અમે કમિટમેન્ટ આપ્યા છે એની અંદર લખ્યું છે, તમે વાંચો. અને બીજી વાત એવી છે કે જે રીતે અત્યારે હાલ અમદાવાદની અંદર પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, લગભગ કોઈ એક વોર્ડ એવો બાકી હશે, કદાચ 2-5 વોર્ડ બાકી હશે કે જેમાં એમના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા નથી કે એ લોકોને પ્રચાર કરતા રોક્યા નથી. સાહેબ ચોખ્ખું ઉભા રહીને કે છે કે અત્યાર સુધી આયા નતા, હવે મત લેવા આવો છો. આ પ્રજા ક્યારે કે જો આપણે વિકાસ જ કરી નાખ્યો હોય તો ઉમેદવાર તમે બદલ્યા છે એને પણ ના પાડે છે. મુકેશભાઈ મારે એક ખરાઈ અહીંયા કરવી છે કે પોસ્ટરો લાગે છે, વિરોધ થાય છે, નો ડાઉટ આપની વાત ચોક્કસ સાચી, પણ છતાં તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી સતત જે સ્થાનિક સ્વરાજ્ય છે કે પછી વિધાનસભા છે, સતત 3 દાયકાથી મોટે ભાગે રાજ્ય કરી, એટલે પ્રજા બધું ભૂલી જાય છે કે શું મુકેશભાઈ? એ 100%ની વાત છે. ભૂલી એટલે જાય છે કે હું તો કહું છું કોર્પોરેશનની ચૂંટણી છે ને ચોમાસામાં લાવી જોઈએ તો તરત છે ને તમને એમનું રિઝલ્ટ આવી જાય. અને બીજી વાત એવી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે ગુજરાતની વિધાનસભા, આપણે ત્યાં જે સ્થાનિક મુદ્દા હોય છે, ધારો કે વિધાનસભાની ચૂંટણી હોય તો ગુજરાતના ખેડૂતોના મુદ્દા હોય, ભ્રષ્ટાચારના હોય, બેરોજગારીના હોય, અસલી નકલી ફૂડ મળે એના હોય, બરાબર છે, એ મુદ્દા હોય. પણ એની બદલે આપણે રામની વાત કરીએ છીએ અને કામ ભૂલી જઈએ છીએ. ભગવાન રામને પહેલા યાદ કરવાના, હવે આખું વિશ્વ યાદ કરે છે, કોંગ્રેસ યાદ કરે, બધા તોય એ લોકો એમ કે જે પેલી રામની કેસેટ વગાડતા સોસાયટીમાં આવે અને પાછા જાય કે રામ આએંગે તો અંગના સજાઉંગી. મેં ભાઈ અમારે સજાવવાનું છે, પણ તમે આ પ્રચાર કરવા આવ્યા છો આ રીતે? તમે કામની વાત કરો ને કે તમે આ કેમ નથી કર્યું, તો હસતા પછી જતા રહે. આ દરેક સોસાયટીમાં આ પ્રચાર આ રીતે કરે છે. મારું એવું કેવું છે કે મુદ્દા જે છે મુદ્દા જે તમને વિડીયો બતાવીશ, મુદ્દા જે સ્થાનિક છે ને ધીરે ધીરે મતદાન નજીક આવતું જશે એમ મુદ્દો જે છે સ્થાનિક એને એક બાજુ મૂકી અને હિન્દુ મુસલમાન, હિન્દુત્વ અને રામ ભગવાનને વચ્ચે લઈ અને મત માંગવાનું ચાલુ થઈ જશે. આજે હમણાં જ મહાસંગ્રામ હતો એમાં એ લોકોએ શરૂઆત શું કરી, જય શ્રી રામ જીતેંગે હમ જીતેંગે. મેં કહ્યું પણ વિકાસ કર્યા વગર જીતેંગે? રામ ભગવાને એવું કે તમે વિકાસ કરો કે ના કરો, મારા મત તમને જ અપાવા. રામ ભગવાને આવું જ કે? મને ખબર નથી પડતી કે તમે વિકાસ કરે છે દિલીપભાઈ. જો વિકાસ કરી નાખ્યો હોય ને તો હું એવું માનું છું કે આ લોકોને પ્રચાર કરવા જવાની જરૂર ના પડે. 30 વર્ષ જેટલો સમય મળ્યો છે તો નંદનવન થઈ જાય. તમે જુઓ તો ખરા પૂર્વ વિસ્તારમાં ઓઢવ જુઓ, બાપુનગર જુઓ, નારોલ જુઓ, નરોડા જુઓ, પરિસ્થિતિ કેટલી ખરાબ છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં પણ એ લોકો સદંતર નિષ્ફળ ગયા છે. એ કોર્પોરેશન વાંક કાઢે પોલીસનો, પોલીસ વાંક કાઢે કોર્પોરેશનનો. અને કાયદો અને વ્યવસ્થા એ લોકો જે પેલી જૂની વાત કરે છે કે જૂની કાયદો અને વ્યવસ્થા બુટલેગરો, સાહેબ આજે ગલીએ ગલીએ બુટલેગરો છે ને દારૂના ટેન્કરો મળે છે. એ તમે જાણો છો, હું જાણું છું અને સંજીવભાઈ જાણે છે. ના કબૂલ કરે એ જુદી વાત છે, પણ આજની પરિસ્થિતિ ગુજરાતની ખરાબ છે. સ્થાનિક મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ. જે પ્રમાણે મુકેશ વિશ્વકર્મા કહી રહ્યા છે એ પ્રમાણે પ્રશાંતભાઈ આપ જોઈ રહ્યા છો કે પ્રચાર પ્રસાર થાય છે, એના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ક્યાંક વિરોધ થાય છે, ક્યાંક બેનરો લાગે છે. ખરેખર મતદારોમાં કયા પ્રકારની ઇમ્પ્રેશન છે બંને પાર્ટીઓની ને જમીની હકીકત શું છે પ્રશાંતભાઈ? તકલીફ એવી છે કે આપણે કહીએ છીએ કે મતદાર જાગૃત છે, કળવા દેતા નથી, પણ કોઈ પણ આવે છેલ્લા એકાદ દાયકામાં તો એવું જોયેલું છે કે ચૂંટણી કોઈ પણ આવે મતદારને ખબર જ નથી હોતી કે ચૂંટણી આવે છે અને મારે જઈને વોટ કરવાનો છે. પછી ચૂંટણીના દિવસે રજા હોય એટલે કારણ કે જેમ હમણાં તમે વાત કરી મતદારો ભૂલી જાય છે, મતદારો તો એવું હશે કાં તો ભૂલી જાય છે અને કાં તો એમને એવું છે કે ભાઈ અત્યારે હું જે પરિસ્થિતિમાં છું એ પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ રહે એટલે મારે બહુ થઈ ગયું, પછી એમાં કદાચ મારા કામ આ તે બીજું ત્રીજું કોઈ યાદ આવતું નથી. આપણે આખી કોર્પોરેશનની ચૂંટણી ઉપરથી તમે જુઓ તો મેં અમારી બીજી ચૂંટણી છે વિશ્લેષક તરીકે કોર્પોરેશનની, લોકસભા કોર્પોરેશન 2021માં આવી હતી કોર્પોરેશન. હું 2018-19 થી વિશ્લેષકગીરી કરું છું. પણ લોકોનું એવું કહેવું છે કે છેલ્લા 50 વર્ષમાં ના જોયું હોય એવી આ ચૂંટણી પહેલી વાર આપણે જોઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ફોર્મ પાછા ખેંચાવા, બિનહરીફ થવું,
કે એ બાબતને લઈને આટલું મોટું આમ જેને કહેવાય ને કે એટલી બધી કિયોસ કરી નાખ્યું છે. તો આ ચૂંટણી લડવી નથી, લડવા દેવી નથી, ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે, એક તો ત્યાંથી શરૂઆત. બીજું સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યાં પાકિસ્તાન પિક્ચરમાં આવ્યું. ત્યાં જેમ વાત રાષ્ટ્રીય મુદ્દાની આપણે કાયમ કરતા હોઈએ છીએ, આ નગર નળ ગટર અને રસ્તાની ચૂંટણી છે. હું ઘરની બહાર નીકળીશ અને આપણે દર વખતે આપણા મતદારો હોય કે શહેરના નાગરિકો હોય, જાન્યુઆરીથી ડિસેમ્બરની વચ્ચે જે 3 સિઝન આવે છે, ત્રણેય સિઝનમાં અલગ અલગ રીતે ખૂબ સોશિયલ મીડિયા ઉપર જાગૃત થઈને ફરિયાદો કરતા હોય અથવા વિડીયો મૂકતા હોય. આ જો 1 ઇંચ વરસાદમાં કેડ હમણાં પાણી ભરાણા, આ જો આટલી ગરમી પડીને અહીંયા આવું થઈ ગયું, આ ઠંડી આટલી બધી થઈ રહી છે. ટૂંકમાં ત્રણેય સિઝનમાં મતદારો એમની રીતે ફરિયાદો કરતા જોવા મળે. એ ફરિયાદના આધારે મને તો એવું લાગે, સોશિયલ મીડિયા પર આપણે જે યુદ્ધ જોતા હોઈએ ને લોકોનું, મને એમ થાય કે 24 કલાકમાં પાડી દેશે, પણ વળી પાછા ચૂંટણી દિવસે રજાનો મસ્ત માહોલ લે અને જઈ અને અંદર. કારણ કે આમાં શું છે, છેલ્લા 30 વર્ષથી અહીંયા ગુજરાતમાં ભાજપની સરકાર, 20 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપની સરકાર 2005 પછી, એટલે બીજા કોઈ નિશાનો જ ભૂલી ગયા છે. જનતા નિશાનો ભૂલી ગઈ છે. એમને તો ખાલી કમળ નગરું દેખાય છે. એની પાછળ જનતાનો વાંક એટલે નથી કે સામે કોંગ્રેસ પણ પંજો બતાવી શકી જ નથી ક્યાંય. અત્યારે તમે જુઓ દિલીપભાઈ, તમારો વિસ્તાર, મને તમે એમ કહો, ચૂંટણી જાહેર થઈને આજે લગભગ 20 દિવસ થયા, તમે એક પણ કોંગ્રેસની રિક્ષા, કોંગ્રેસનું સ્ટીકર ઉમેદવારોનું કે તમારા પર્સનલ વોટ્સએપ પર એ કઈ આવ્યું ખરી? જેમ સંજીવભાઈએ કીધું ને કે હું અહીંથી, સંજીવભાઈ બહુ મોટા બિલ્ડર છે અને બહુ જ બિઝનેસ ટાઇકૂન જેવા છે, મુકેશભાઈ પણ છે, પણ તેમ છતાં બધું ભૂલીને રાત્રે 9 વાગ્યા પછી એક ગ્રુપ મિટિંગ કરવા જતા રહેશે. મને ભરોસો છે. ભરોસો એટલે કારણ કે મેં એમને જોયેલા છે. મુકેશભાઈ બી જ્યાં જતા હશે એમના ફોટા અમારી સામે આવે છે. પણ એ જે નિરંતર પ્રક્રિયા, મુકેશભાઈ જેવા સાચા કોંગ્રેસી કેટલા? તો બહુ ઓછા છે. પણ પ્રશાંતભાઈ, જે પ્રમાણે વિરોધ સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છે, સોશિયલ મીડિયામાં વિરોધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓના વધારે વાયરલ થાય, એટલે કોંગ્રેસના નથી થયા. હું એ જ કહું છું કે જનતા જે વિરોધ કરે છે, વિરોધના મુદ્દા, કોંગ્રેસ વાળા જે ડિબેટમાં આવીને જે બોલે છે એ મુદ્દા બધા સાચા, જેન્યુન, તલસ્પર્શી, હૃદયસ્પર્શી, જનસ્પર્શી, પણ એ વોટમાં કન્વર્ટ નથી થતા. એની પાછળનું કારણ આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની જનતાએ એટલું સ્વીકાર્યું છે કે આ દેશમાં 80% હિન્દુ વસે છે, 20% મુસ્લિમ વસે છે. એ 20% મુસ્લિમો અને ગુજરાતમાં 13% મુસ્લિમ વસે છે. એ મારા ઘરમાં આવીને મારી ના નાખે ને, બસ એના માટે આ સરકાર મારે જોઈએ છે. આવું ક્યાંક માનસિક રીતે લોકોએ સ્વીકાર લીધું છે. હવે હું અહીંયા બેઠો છું તો મને એવું થયું છે કે હું બેઠો તમારી જોડે ડિબેટ સેફલી કરી શકું છું ને, કોઈ મુસ્લિમ મને અહીં મારી તો નહીં નાખે ને, આટલી મને ગેરંટી મળી જાય. પણ ખરેખર એવું હોય છે પ્રશાંતભાઈ, કોઈ મુસ્લિમ મારી નાખે કે ઘરમાં આવીને કોઈ મુસ્લિમ મર્ડર કરી નાખે કે ખતરે મેં હે, આવું કઈ હોય છે ખરું? 13 દાયકાનો સમય મેં કે તમે જોયો નથી એટલે મને યાદ નથી. આપણે તો આ સરકારને 2000ની સાલથી, મારો જન્મ 80માં છે, એટલે મારો જન્મ 80માં છે. 90 2000 પછીનો સમય મેં કે તમે આ રીતનો આપણો જોયો નથી મુસ્લિમો વાળો. હું કહીશ પ્રશાંતભાઈ, હું કહીશ. બિલકુલ. એટલે તમે ચોક્કસ સંજીવભાઈ અમને આમાં થોડા પૂરજો, આમાં ઇનપુટ પૂરજો, કારણ કે અમારે એટલે સમજવું છે. પ્રશાંતભાઈ, સંજીવભાઈને તો આમાં ઇનપુટ જ પૂરવાના છે, કારણ કે મસ્ત મુદ્દો હિન્દુ મુસ્લિમ નો. સંજીવભાઈ ઇનપુટ પૂરો, ચલો તમે. છેલ્લી વાત કરી પ્રશાંતભાઈને વાત કરી દેવા દો. 1 મિનિટ પ્લીઝ સંજીવભાઈ, પ્લીઝ. હા, મારે તમામ મુસ્લિમ સમાજના અગ્રણીને ભેગા કરીને પૂછ્યું છે કે ખરેખર એવી કેમ આવી ઇમ્પ્રેશન તમારી બનાવી નાખી છે કે હિન્દુની, એટલે ભારતની હિન્દુ જનતા આટલી બધી કેમ ગભરાઈ ગઈ છે તમારાથી? જી સંજીવભાઈ. દિલીપભાઈ, એમાં છે ને એ સમાજનો વાંક નથી, એ સમાજની ઉશ્કેરણી હતી તે વખતે, અને એ સમાજનું તૃષ્ટિકરણ કરીને એનો ફાયદો લેવામાં આવતો. આરોપ તો તમારી પર લાગે છે કે તમે તૃષ્ટિકરણ. હું તમને આગળ વાત કરું દિલીપભાઈ. અમારા વડોદરા શહેરમાં 2 વિસ્તાર, હું સિટી વિસ્તારમાં રહેતો હતો, જે કોટ વિસ્તાર કહેવાય ને 4 દરવાજાની વચ્ચે ભૂતકાળમાં. એટલે અમારે ફતેપુરા નામનો વિસ્તાર છે, ત્યાંથી પસાર થવું હોય ને તો ઘરવાળા એવું કે બેટા સાચવીને જજે, અને માંડવી રાજપુરાની પોળ પાસેથી જવું હોય ને તો લોકો વિચાર કરે કે પોલીસની ત્યાં ચોકી હોય તો જવાય. આવી પરિસ્થિતિ જોયેલી છે, કારણ કે ક્યારે એસિડ ભરેલો બલ્બ તમારા ઉપર ક્યાંથી પડે ને એ ખબર ના પડે એવી પરિસ્થિતિ હતી. અને એક વખત તો એવું થયેલું કે ત્યાં બસને ઉભી રાખી અને તલવારધારી લોકોએ બસમાં બેસેલા મુસાફરોને માર્યા છે. એટલે આ સમય હતો દિલીપભાઈ. લતીફ જેલમાં બેસીને સમય હતો દિલીપભાઈ.
એ સમયને આપણે પરંતુ તમને વાગોળીએ છે, આપણે ચૂંટણીના મુદ્દા બનાવીએ. તકલીફ ત્યાં છે કે સ્થાનિક સ્વરાજ્યમાં તો ના થવું જોઈએ. હું આગળ વાત કરું છું દિલીપભાઈ, આગળ વાત કરું છું. એ જ કોંગ્રેસને આજે એટલે એ જ મુસ્લિમ મિત્રોને આજે અમારો લઘુમતી મોરચો ખૂબ સબર છે અને એ લોકોને ખબર છે આજે કે રાષ્ટ્રના નિર્માણમાં શું કરી શકાય ને ભારતીય કેટલા જનતા પાર્ટી મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી તમે? હું એ જ વાત કરું છું દિલીપભાઈ, એ જ વાત કરું છું. કેટલા મુસ્લિમ ઉમેદવારો? દાહોદમાં અને ડભોઈમાં અમદાવાદમાં 192 છે. તમને એકાદ ઉમેદવાર મળ્યો છે ભારતીય જનતા અમે પાર્ટી? દાહોદ અને ડભોઈમાંથી આપી છે દિલીપભાઈ. હા, એ તો ત્યાં ભાજપના નહીં મળ્યા હોય બીજા, એટલે ત્યાં મજબૂરી એવું નથી, નહીં દિલીપભાઈ, એવું નથી. એટલે અમદાવાદમાં તમને એવું કોઈ નથી. મળ્યું જ નથી, એમ મારો સવાલ એ છે કે અમદાવાદમાં કોઈ અમદાવાદના આ બાબતમાં હું મારી પાર્ટી સર્વોચ્ચ છે, પાર્ટીએ જે કર્યું છે, પરંતુ દાહોદ શરૂઆત થઈ ગઈ છે. તમે સમજો, જે મિત્રો અમારી સાથે છે, જે સમજે છે અમારો લઘુમતી મોરચો પણ મુકેશભાઈ, ઓકે સર, ઓકે મુકેશભાઈ, સ્થાનિક મુદ્દાઓની સાથે તમારે હવે લાગે છે કે આવા રાષ્ટ્રીય મુદ્દાઓ કે હિન્દુ મુસ્લિમ કે મંદિર મસ્જિદ કે એના માટે પણ તમારે લડત આપવી પડશે, તૈયાર રહેવું પડશે, એવું કોઈ લાગે છે કે ના ના ભાઈ આ તો સ્થાનિક સ્વરાજ્યના મુદ્દે જ, સ્થાનિક મુદ્દાઓના વચ્ચે જ ચૂંટણી લડાશે? સ્થાનિક સ્વરાજના જે મુદ્દા છે ને, જે પીડા છે પ્રજાની, જે અમે 6 થી 12 મહિનાથી પ્રજા વચ્ચે લઈને ભેગા કર્યા છે કે અમને આવી આવી તકલીફો છે ને, એનું અમે કમિટમેન્ટ એટલે કે મેનિફેસ્ટો બનાવે છે. આને અને ભાજપને કઈ લેવા દેવા જ નથી, એટલા માટે કે એ લોકો છેલ્લે એ જ બોલી ગયા હમણાં કે એ લઘુમતી અમારો બહુ સરસ મોરચો છે. પેલા અશોક ભટ્ટના, સ્વર્ગસ્થ અશોક ભટ્ટના દીકરા ભૂષણ ભટ્ટ એ કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ. હજી તો એ ભૂષણ ભટ્ટ બોલ્યા છે. તમે ધીરે ધીરે જુઓ, હમણાં તંગવીજી બોલશે, મુખ્યમંત્રી બોલશે, ઘણા બધા બોલશે. તમારી તૈયારીઓ ખરી એની સામે? જો તૈયારીમાં તો શું છે કે હવે લઘુમતી સમાજ પણ સમજી ગયો છે કે જ્યારે જ્યારે પીડાદાયક પ્રશ્નોમાંથી પસાર થતી ગુજરાતની અને આપણા અમદાવાદની જનતા જ્યારે ક્યાંક મત આપવા આતુર હોય બીજા પક્ષને, ત્યારે તરત જ ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ વિસ્તારોની વાત અને બીજી જૂની જૂની વાતો, બુટલેગરો, કર્ફ્યુ, આ બધું આવી જાય તરત જ. એટલે પેલાના મગજમાં જે વસ્તુ અત્યારે એવું કશું નથી, એ વસ્તુ લાઈન મૂકી દેવી. અને જો અમે છેલ્લો સવાલ, હા, એટલે અમે ઉત્સાહ જોઈએ છે આ વખતે, કેટલો ઉત્સાહ અને કોંગ્રેસને કેટલી અપેક્ષા લાગે છે જનતાનો મૂડ તમારી તરફી બને? જો અમને તો 100% અત્યારે અમદાવાદનો જે મૂડ છે અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બીજા શહેરોમાં કે અમદાવાદની અંદર અમારો મેયર બનશે એટલો ઉત્સાહ જબરજસ્ત. પ્રશાંતભાઈ, કોઈ નવા સમીકરણો જોઈ રહ્યા છો જે પ્રમાણે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, પબ્લિક જે પ્રમાણે રિસ્પોન્સ આપી રહી છે? ચોક્કસ એક માહોલ જો બનતો હોત અને કંઈક મેં કીધું ને એમ કે 55-45, ભલે હું કહું છું કોંગ્રેસનો મેયર ના બને બધી જગ્યાએ, પણ 45% એટલે 55% જે સીટો ભાજપને મળે, 45% કોંગ્રેસને મળે. કારણ કે એ એટલી બી પરિસ્થિતિ નથી બનતી. આ વિપક્ષ નબળો છે, નબળો છે એનું કારણ કે જનતા વિપક્ષે 10 થી 20% રાખવા માંગે છે. હવે કેમ રાખવા માંગે છે મને હજી નથી ખબર પડતી. હા, સ્થાનિક પ્રશ્નોને લઈને સંજીવભાઈ બરોડાથી આવે છે, બરોડાના 1000 પ્રશ્નો આપણે જોયેલા છે કોર્પોરેશનને લઈને. અને કુબેરભાઈ ડિંડોર જ્યારે મંત્રી તરીકે, પ્રભારી તરીકે બરોડા આટો મારવા ગયા ચોમાસા પછી, તો લોકોએ હાથ જોડ્યા હતા કે પ્લીઝ સાહેબ વાત નથી કરવી. અને એ લેવલે આપણે અપમાન પણ જોયેલું. એટલે રોડ, રસ્તા, ગટર, પાણી, ફ્લડ, ટ્રાફિક, ડ્રેનેજ સિસ્ટમ, ઇલેક્ટ્રિક લાઈનોની સિસ્ટમ, ઇલેક્ટ્રિકના થાંભલા, પણ એની સામે જે ભારતીય જનતા પાર્ટી એમના કરેલા કામ કે ભાઈ દરેક વોર્ડમાં એક અર્બન હેલ્થ સેન્ટર બનાવવું, એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું, કે હવે કમ્યુનિટી હોલ બહુ સારા બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે ગ્લોરિફિકેશન બહુ સારું આપી રહ્યું છે, બ્યુટિફિકેશન, રિવરફ્રન્ટ બનાવી દેવું, ગાર્ડન્સ બનાવવા, પાર્ક બનાવવા. પણ જે બેઝિક થાળી, એટલે આમાં કેવું છે કે તમે ભૂખ્યા છો તો તમને સીધું ગુલાબજાંબુ ખવડાવી દેવાનું, પણ દાળ ભાત શાક રોટલી આપો. ભૂખ્યા જણને પહેલા દાળ ભાત શાક રોટલી આપો તો એની ભૂખ ઠરે. સીધું ગુલાબજાંબુ તમે એમ કહો હું બનાવી રહ્યો છું, પછી આવશે એની જોડે મોહનથાળ પણ બની રહ્યો છે, એના જેવી જે વાત છે. પણ તેમ છતાં પ્રજાને ગમે છે. અને હજી બી મેં હજી તો સ્પષ્ટ કહું છું, કારણ કે હું જે વોર્ડમાંથી આવું છું કોર્પોરેશનના, એક પણ કોંગ્રેસની રિક્ષા નથી આવી, બેનર નથી લાગ્યું. અને વિશ્લેષક છું તેમ છતાં જાહેરમાં સ્વીકારું છું, કદાચ મારી ભૂલ હશે, પણ મને સરખેજ વોર્ડના કોંગ્રેસના 4 ઉમેદવાર કોણ છે એ ખબર નથી. હું સરખેજ વોર્ડથી આવું છું. ચલો, બિલકુલ. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ કદાચ ક્યાંક જોવા મળે છે. પણ સંજીવભાઈએ કહ્યું કે વિકાસના કાર્યો
નિર્વિવાદપણે ચાલી રહ્યા છે. એમણે કહ્યું તે પ્રમાણે કે 100 માંથી કદાચ મેં સવાલ કર્યો કે ભાઈ હજુ વિકાસ નથી થયો, તેમણે કહ્યું 100 માંથી 2 કાર્યો બાકી રહી ગયા છે, પણ રોડ, રસ્તા, વીજળી, પાણી છેવાડાના માનવી સુધી પહોંચ્યું છે, છેવાડાના ગામો સુધી પહોંચ્યું છે. યુવા નેતૃત્વ, એમણે કહ્યું ભારતીય જનતા પાર્ટીએ યુવા નેતૃત્વને આ જવાબદારી સોંપી છે, એટલે વિકાસની રાજનીતિથી અમે લોકો વચ્ચે જઈ રહ્યા છે. મુકેશ પંચાલે પહેલી જ સમસ્યા પાણીની છે, ડ્રેનેજ અને પીવાનું પાણી ભેગું થઈ જાય છે એ સમસ્યા એમણે ખાસ કરીને જે કહી એ પશ્ચિમ વિસ્તારની વાત કરી, અને લોકોની ફરિયાદો છે, રોડ રસ્તા, આખા જે શહેરો છે અથવા ગામડાઓ છે, રોડ રસ્તા બને છે પણ ચોમાસામાં તૂટી જાય છે. એમનું કહેવું કે ચૂંટણી જો ચોમાસામાં આવે ને તો ભારતીય જનતા પાર્ટીને ખબર પડે અને ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. એની પાછળનું કારણ પણ એમણે આપ્યું કે વિકાસની રાજનીતિ નથી, અને સાથે જ એમણે કહ્યું કે સ્થાનિક મુદ્દા હોવા જોઈએ પણ ક્યાંક આ ભૂલી જશે અને રામની વાત આવશે, છેલ્લે આ બધું જ ભૂલાઈ જશે અને હિન્દુ મુસ્લિમની વાતો આવશે. વિકાસના કાર્યો કર્યા છે તો પ્રચાર કેમ કરો છો? અને 30 વર્ષથી એમણે કહ્યું કે આ જે પ્રમાણે તમે સત્તા પર છો ને છતાં પણ વિકાસ નથી, એવા સવાલો મુકેશભાઈ ઉઠાયા. પ્રશાંતભાઈએ કહ્યું કે મતદાર જાગૃત છે પણ કળવા નથી દેતો કે કઈ તરફ જાય છે. છેલ્લા 50 વર્ષથી નથી જોઈ એવી ચૂંટણી આ વખતે એમનું કહ્યું કે કેઓસ જોવા મળ્યો છે. ફોર્મ પરત ખેંચવા, ઝપાઝપી થવી, સંઘર્ષ થવો, અપહરણ કરવું, દમદાટી આપી, આવી વાતો જે પ્રમાણે થઈ રહી છે. અને વર્ષ દરમિયાન મતદારો ફરિયાદો કરે પણ પછી ચૂંટણીના ટાઈમે બધું જ ભૂલી જાય છે, મુદ્દા વોટમાં કન્વર્ટ થતા નથી. આ પણ વાત કરી, અને હજુ પણ કેટલાક રાજકીય પાર્ટીઓની એમણે વાત કરી કે ઉમેદવારો કોણ છે, એ જ રાજકીય પાર્ટીઓના ઉમેદવાર કોણ છે જે તે વિસ્તારની જનતાને ખબર નથી. જનતાને કેટલો રસ છે એ પણ હવે સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સંજીવ પંચોલી, મુકેશ વિશ્વકર્મા, પ્રશાંત ગઢવી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જી, તો દર્શક મિત્રો, આથી ચર્ચા વિકાસનો વાયદો વર્સિસ જનતાની વેદના. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.